બોટાદ ખાતે ગઢડા રોડ શિવપરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર 24 માં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન યોજાયું હતું। આ પ્રદર્શનમાં બોટાદના એસએમસીના ચેરમેન તેમજ શાસના અધિકારી તથા શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા। બેટા તારું નામ શું? મારું નામ રાહુલ વિશ્વરાજ છે। તું કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે? હું પીએમ શ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળા નંબર 24 બોટાદમાં અભ્યાસ કરું છું। આજે વિજ્ઞાનનો મેળો કરેલો હતો, તો તે બેટા કેવા પ્રકારની કૃતિ બનાવી છે? મેં આજે વિદ્યુત ઘંટડી બનાવી છે। એનો કઈ રીતે ઉપયોગ થાય? એ આપણે એક સ્વિચ ઓન કરીએ તો તે ઓટોમેટિકલી વાગવા માંડે છે। પીએમ શ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર 24 બોટાદ પ્રિન્સિપાલ શ્રી। આજનો વિજ્ઞાન મેળાનો અને ગણિત પર્યાવરણનો કાર્યક્રમ હતો, શું કહેશો? અમારી શાળા પીએમશ્રી માં પસંદગી પામેલી છે અને પીએમશ્રી પ્રોજેક્ટ જેનું નામ છે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, એ અંતર્ગત બાળકોમાં બાળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એ હેતુથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવાનું રાખેલ છે કે જેથી બાળકો વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ કેળવે અને એ પ્રત્યે એમના પ્રયત્નો વધે। કેવી કેવી કૃતિઓ અહીંયા બનાવવામાં આવેલી છે બાળકો દ્વારા? ખાસ કરી અને વિદ્યુત મોડલ છે, જળચક્ર છે, ટેલિસ્કોપ નિદર્શન છે, માઇક્રોસ્કોપ છે, તો એની અંદર સ્લાઇડ કઈ રીતે બનાવી તેનું નિરીક્ષણ કઈ રીતે કરવું, એ સાથે સમાજમાં વ્યાપેલા અંધશ્રદ્ધાને દૂર કરવા માટેના જુદા જુદા પ્રયોગો છે, બાળકોને ગણિતમાં રસ લેતા કઈ રીતે કરવા એના જુદા જુદા અલગ અલગ મોડલ છે, જેમ કે લસા છે, ગુસા છે, વિભાજ્યતાની ચાવીઓ, સરવાળા બાદબાકી મોડલ વગેરે જેવી કૃતિઓનું આયોજન કરેલું છે। તમે બીજા અન્ય શાળાના બાળકો અથવા શિક્ષકોને શું સંદેશો આપશો? અન્ય શાળાના બાળકોને એ વર્તમાન સમય એ વિજ્ઞાનની સદી કહેવાય છે, 21મી સદી એ વિજ્ઞાનની સદી છે, તો બાળકો વધુને વધુ વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ કેળવે એ માટે અમે તો શાળામાં આ માટે અથાગ પ્રયત્નો કરીએ છીએ, પણ એ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમે ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે અમારી શાળામાં આવે અને અમારા બાળકોના એ પ્રયત્નોને બિરદાવે અને સાથે સાથે એમનો પણ એ પ્રત્યેનો રસ રુચિ લગાવ વધે અને એમાં અમે નિમિત્ત બનીએ, એ અમારો મૂળ હેતુ છે। આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર 24 જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ દ્વારા કાર્યરત છે અને બોટાદ શહેરમાં એકમાત્ર આ શાળામાં જેમાં પીએમસીનો ગણિત વિજ્ઞાનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, અમે અને અમારા સાથી શાસન અધિકારી શ્રી અમે પોતે જ ત્યાં પ્રોજેક્ટ નિહાળ્યો ત્યારે અમને એવું જાણવા મળ્યું કે આમાં તો ખૂબ બાળકો પ્રગતિ કરી શકે છે, કે જે સરકારની જે યોજના છે એમાં ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે શાળાના આચાર્યશ્રી અને શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકો અને શાળાના અન્ય ગુરુજનો ખૂબ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે અને અમે પોતે આ નિહાળ્યું છે। જાન્યુઆરી 2024ના રોજ અત્રેની ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર 24 બોટાદ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। સુંદર તાલુકાની આ એકમાત્ર પીએમશ્રી શાળા છે। શાળાના આચાર્યબેન દીપિકાબેન પટેલે સુંદર મજાનું આજે અત્રે આયોજન કર્યું છે। બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રુચિ પેદા થાય, તેઓ વૈજ્ઞાનિક રીતે વિચારતા થાય અને એક શાળા કક્ષાએ પ્રાથમિક કક્ષાએ જ નાના નાના વૈજ્ઞાનિકો પેદા થાય, તેઓમાં વૈજ્ઞાનિક ટેમ્પરામેન્ટ ખીલે, એવા એક સરસ મજાના ઉદ્દેશ સાથે આજે અમે આ પ્રદર્શનનું આયોજન કર્યું છે અને હું શાળાના જે પ્રયાસ છે એને હું બિરદાવું છું। બેટા આપનું નામ શું? મારું નામ રાઠોડ હીરા પ્રવીણભાઈ છે। કઈ સ્કૂલમાં અભ્યાસ કરો બેટા? હું હે ને પીએમસી ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીમાં શાળા નંબર 24માં અભ્યાસ કરું છું। આજે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો, તો તે બેટા કઈ કૃતિ બનાવી છે અને એનો ઉપયોગ શું? વિદ્યુત મોટર, તેનો ઉપયોગ છે કે આપણે હે ને તાંબાનો વાયર લઈને આપણે એને ચુંબક પડખે રાખીએ એટલે એ ગોળ ગોળ ફરે, જેમ કે મોટરની જેમ। શું કહેશો એના વિશે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળા નંબર 24 દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 આયોજન થયું છે, તો આ આયોજનમાં બાળકો ઉત્સાહભેર ભાગ લીધો છે। બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે અને દરેક આજુબાજુના વિસ્તારના બાળકો પણ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ લે એ માટે શાળાએ વ્યવસ્થા કરી છે। તમામ વાલીગણનો પણ સપોર્ટ સારો છે। એસએમસી સમિતિ પણ અમારે સારી એવી કાર્યરત છે અને આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જે ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે એ ઉપરાંત અમારી શાળાના નુરાનીભાઈ શિક્ષક છે જે 1 થી 5ના છે, એ અથાગ પ્રયત્નો કર્યા છે અને આ બધાના પ્રયત્નોના કારણે આજનો આ કાર્યક્રમ સફળ